સુરતની છોકરીનો ખેતરના માલિકે હાથ પકડતા બનેલી ઘટના. હું સુરત શહેરમાં જન્મેલી અને ઉછરેલી યુવતી હતી. શહેરની ભાગદોડ, કોલેજ, મિત્રો અને રોજિંદા જીવન વચ્ચે ગામડાનું જીવન મને હંમેશા આકર્ષતું હતું. ઉનાળાની રજાઓ ચાલી રહી હતી, એટલે મેં થોડા દિવસ માટે મારા માસીના ઘરે ગામડે જવાનું નક્કી કર્યું. માસીનું ઘર ગામથી થોડે દૂર તેમની વિશાળ વાડીમાં હતું. આસપાસ હરિયાળી, પક્ષીઓનો કલરવ, વહેલી સવારની ઠંડી હવા અને સાંજે સૂર્યાસ્તના અદ્ભુત દ્રશ્યો જોઈને મને લાગતું હતું કે જાણે હું કોઈ ફિલ્મના સુંદર દ્રશ્યોમાં આવી પહોંચી હોઉં. શહેરમાં વર્ષો સુધી રહીને જે શાંતિ હું શોધતી હતી, તે અહીં દરેક પળમાં અનુભવાતી હતી. માસી અને માસા ખૂબ પ્રેમાળ હતા. તેઓ મને પોતાની દીકરીની જેમ જ રાખતા હતા. એક દિવસ બપોરે માસીએ કહ્યું કે આજે રીંગણાનું શાક બનાવવું છે, પણ વાડીના રીંગણા ખૂટી ગયા છે. બાજુના ખેતરમાં ઘણા સરસ રીંગણા થયા છે. ખેતરના માલિક અમારા ઓળખીતા છે, એટલે ત્યાંથી થોડા રીંગણા લઈ આવજે. હું ખુશી ખુશી ટોપલી લઈને નીકળી પડી. સૂર્ય માથા પર હતો, પરંતુ ખેતરો વચ્ચે ચાલતી ઠંડી હવા વાતાવરણને આનંદમય બનાવી રહી હતી. હું ધીમે ધીમે બાજુના ખેતરમાં પહોંચી. ત્યાં કોઈ દેખાતું નહોતું. લીલાછમ છોડ પર લટકતા જાંબલી રીંગણા જોઈને મને આનંદ થયો. હું એક પછી એક રીંગણા તોડવા લાગી. આસપાસ એક અજીબ શાંતિ હતી. થોડો સમય પસાર થયો છે, ત્યાં અચાનક પાછળથી કોઈએ મારો ડાબો હાથ પકડી લીધો. એક ક્ષણ માટે તો મારા શરીરમાંથી જાણે લોહી સુકાઈ ગયું. હું ગભરાઈ ગઈ. મારા ધબકારા વધી ગયા. ધીમે ધીમે પાછળ ફરીને જોયું તો મારી આંખો એક ક્ષણ માટે સ્થિર થઈ ગઈ. મારી સામે એક નવયુવાન ઊભો હતો. ઊંચો કદાવર, આત્મવિશ્વાસથી ભરેલો ચહેરો, આંખોમાં ચમક અને વ્યક્તિત્વમાં એક અલગ જ આકર્ષણ. પ્રથમ ક્ષણે હું ગભરાઈ ગઈ હતી, પરંતુ બીજી જ ક્ષણે મારા મનમાં અજીબ શાંતિ ઉતરી આવી. તેણે થોડા કડક અવાજમાં પૂછ્યું, અરે કોણ છો તમે? મારા ખેતરમાં શું કરો છો? હું કંઈ બોલી શકી નહીં. પછી હિંમત કરીને કહ્યું, હું બાજુની વાડીમાં મારા માસીના ઘરે આવી છું. માસીએ રીંગણા લેવા મોકલ્યા છે. તે થોડા ક્ષણ સુધી મારી સામે જોતો રહ્યો. પછી તેના ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું. ઓહો, તમે તો મહેમાન છો એમ ને? મેં તો વિચાર્યું કે કોઈ ચોરી કરવા આવ્યા હશે. તેની વાત સાંભળીને હું પણ હસી પડી. મારા સ્મિતથી જાણે તેનો બાકીનો ક્રોધ પણ ઓગળી ગયો. તેણે હાથ છોડ્યો અને કહ્યું કે ચાલો હવે હું જ મદદ કરું. ત્યારબાદ અમે બંને રીંગણા તોડવા લાગ્યા. વાતોની શરૂઆત સામાન્ય રીતે થઈ, પરંતુ ધીમે ધીમે વાતો લાંબી થતી ગઈ. મેં તેનું નામ પૂછ્યું. તેણે પોતાનું નામ જણાવ્યું અને કહ્યું કે તે ખેતી સાથે સાથે સરકારી નોકરીની તૈયારી પણ કરે છે. મને આશ્ચર્ય થયું, કારણ કે શહેરમાં ઘણી વખત લોકો ગામડાના યુવાનો વિશે ખોટી ધારણાઓ રાખતા હોય છે, પરંતુ તેની વાતોમાં સમજણ, આત્મવિશ્વાસ અને ભવિષ્ય માટેના સપનાઓ સ્પષ્ટ દેખાતા હતા. મેં પૂછ્યું, ખેતી અને અભ્યાસ બંને સાથે સંભાળી લ્યો છો? તે હસીને બોલ્યો, મજબૂરી માણસને બધું શીખવી દે છે. સપનાઓ મોટા હોય તો મહેનત પણ મોટી કરવી પડે. તેની આ વાત સીધી મારા હૃદયમાં ઉતરી ગઈ. થોડી વાર પછી વાતો વધુ રસપ્રદ બનતી ગઈ. અમે બાળપણની યાદો, ગામ અને શહેરના તફાવતો, અભ્યાસ, જીવનના લક્ષ્યો અને અનેક વિષયો પર વાતો કરવા લાગ્યા. સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી. જ્યારે હું પાછી જવા માટે તૈયાર થઈ, ત્યારે તેણે મજાકમાં પૂછ્યું, તમે સુરતમાંથી અહીં થોડા દિવસ માટે જ આવ્યા છો ને? મેં હા પાડી. તે બોલ્યો, તો પછી આ ખેતર તમને યાદ આવશે? મેં હસીને કહ્યું, ખેતર જ નહીં, અહીંની શાંતિ પણ યાદ આવશે. તે તરત બોલી ઉઠ્યો, અને ખેતરનો માલિક? તેની વાત સાંભળીને હું શરમાઈ ગઈ. મેં નજર નીચે કરી દીધી. તે જોરથી હસવા લાગ્યો. વાતાવરણમાં એક નિર્દોષ આનંદ છવાઈ ગયો. હું પણ હસી પડી. ત્યારબાદ તેણે કહ્યું, હું તો મજાક કરું છું, પણ સાચું કહું તો આજે પહેલીવાર કોઈ અજાણી વ્યક્તિ સાથે આટલી વાતો કરી છે. મેં પણ સ્વીકાર્યું કે મને પણ એવું જ લાગતું હતું. એ દિવસ પછી જાણે કોઈ અદૃશ્ય દોરો અમને જોડતો ગયો. બીજા દિવસે હું ફરી માસીની વાડીમાં ફરવા નીકળી, અને અજાણતા જ મારા પગ ફરી તે જ ખેતર તરફ વળી ગયા. તે ત્યાં કામ કરી રહ્યો હતો. મને જોઈને તેના ચહેરા પર સ્મિત આવી ગયું. પછી તો દરરોજ કોઈને કોઈ બહાને મુલાકાત થવા લાગી. ક્યારેક ખેતરમાં, ક્યારેક વાડીમાં, ક્યારેક ગામના તળાવ પાસે. અમારી મિત્રતા ધીમે ધીમે ગાઢ બનતી ગઈ. સૌથી ખાસ વાત એ હતી કે અમારી વચ્ચે માત્ર આકર્ષણ નહોતું, પરંતુ એકબીજાના સપનાઓ માટે સન્માન પણ હતું. તે પોતાના પરિવારની જવાબદારીઓ વિશે
વાત કરતો અને હું મારા અભ્યાસ અને ભવિષ્યની યોજનાઓ વિશે. દરેક મુલાકાત પછી મને લાગતું કે હું તેને વધુ સારી રીતે ઓળખી રહીશ. એક સાંજે સૂર્યાસ્તનો સમય હતો. આકાશમાં રંગની છટા ફેલાઈ હતી. અમે ખેતરની ધાર પર બેઠા હતા. થોડા સમય બંને શાંત રહ્યા. પછી તેણે ધીમા અવાજમાં કહ્યું કે ક્યારેક જીવનમાં કેટલીક વ્યક્તિઓ એવી મળે છે કે જેમને મળ્યા પછી બધું બદલાઈ જાય છે. મેં પૂછ્યું, એટલે? તેણે મારી તરફ જોઈને કહ્યું, એટલે કે પછી દરેક દિવસ પહેલા કરતાં વધુ સુંદર લાગવા લાગે. મારા હૃદયના ધબકારા વધી ગયા. હું કંઈ બોલી શકી નહીં. કદાચ શબ્દોની જરૂર પણ નહોતી. તે પળમાં અમારી આંખોએ જ બધું કહી દીધું. દિવસો પસાર થતા ગયા. મારી રજાઓ પૂરી થવાનો સમય નજીક આવતો ગયો. અંદરથી મને દુઃખ થવા લાગ્યું. એક તરફ સુરત પરત જવાનું હતું, બીજી તરફ આ ગામ, આ વાડી અને ખાસ કરીને આ નવયુવાન હવે મારા મનનો એક ભાગ બની ગયો હતો. મારા જવાના એક દિવસ પહેલાં અમે છેલ્લી વાર મળ્યા. તેણે કહ્યું કે જિંદગીમાં ઘણી મુલાકાતો થાય છે, પરંતુ કેટલીક મુલાકાતો ક્યારેક ભૂલાતી નથી. મેં કહ્યું, મને લાગે છે કે આ મુલાકાત પણ એવી જ રહેશે. તે થોડા ક્ષણમાં મૌન રહ્યો અને પછી બોલ્યો, હું મારા સપનાઓ માટે મહેનત કરતો રહીશ. એક દિવસ સફળ થઈશ અને ત્યાર પછી જો નસીબે સાથ આપ્યો તો કદાચ ફરી મળશું. તેની આંખોમાં આત્મવિશ્વાસ હતો. મેં પણ સ્મિત સાથે શુભેચ્છા તેને આપી. સુરત પરત આવ્યા પછી પણ ગામની યાદો મારી સાથે જ રહી. ઘણી વખત રાત્રે બારી પાસે ઊભી રહીને હું એ ખેતર, એ સાંજ અને એ વાતો યાદ કરતી. દિવસો મહિનાઓમાં બદલાયા. અભ્યાસ અને જીવનની વ્યસ્તતા વધી ગઈ, પરંતુ કેટલીક યાદો ક્યારેય ધૂંધળી થતી નથી. લગભગ 1 વર્ષ પછી એક દિવસ અચાનક મારા ફોન પર અજાણ્યા નંબર પરથી સંદેશ આવ્યો. ઓળખો છો? હું થોડી ક્ષણ વિચારી. પછી આગળ લખેલું હતું, રીંગણાના ખેતરનો માલિક. મારા ચહેરા પર અનાયાસ સ્મિત આવી ગયું. ત્યારબાદ ખબર પડી કે તેણે પોતાની મહેનતથી સરકારી નોકરીની પરીક્ષા પાસ કરી દીધી હતી. હું ખરેખર ખુશ થઈ ગઈ. તે દિવસ મને સમજાયું કે સાચો પ્રેમ માત્ર લાગણીઓનું નામ નથી, પરંતુ એકબીજાની સફળતા જોઈને ખુશ થવાનું નામ છે. વર્ષો પછી જ્યારે હું ફરી તે ગામમાં ગઈ ત્યારે ઘણું બધું બદલાઈ ગયું હતું, પરંતુ એક વસ્તુ બદલાઈ નહોતી, તે ખેતર અને તેની સાથે જોડાયેલી યાદો. જીવને અમને અલગ રસ્તાઓ આપ્યા, એક જ રસ્તા પર આગળ વધ્યા, એ તો સમયની વાત હતી. પરંતુ જ્યારે પણ હું રીંગણાના ખેતરો જોઉં છું ત્યારે મને એ પહેલી મુલાકાત યાદ આવી જાય છે. એક સામાન્ય બપોર, એક અચાનક પકડાયેલો હાથ, એક નિર્દોષ સ્મિત અને જીવનભર યાદ રહી જાય એવી એક સુંદર શરૂઆત. કદાચ કેટલીક વાતોનો સૌથી સુંદર ભાગ એ નથી કે તેનો અંત શું આવ્યો, પરંતુ એ છે કે તે આપણને જીવનભર સ્મિત આપતી રહે છે. મિત્રો, આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે.